નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. તો આગળનો આપણે રિવિઝન વિડીયોમાં જોયું 45 જેટલા પ્રશ્નો આપણે જોયા. હવે આગળ આપણે 46મો પ્રશ્ન જોઈએ. ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે? એટલે કે ભારતમાં કયા મુસાફરીઓ આવ્યા હતા વિદેશી? તો ભારતના ઇતિહાસમાં મેગેસ્નીસ, પ્લિની, ફાહિયાન, યુઆન સાંગા જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે. 47મો પ્રશ્ન. ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો સિંધુ. 48મો પ્રશ્ન છે. સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? તો આપણો સી જવાબ છે 4500. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. ખોટું. ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કરનાર એટલે પુરાતત્વ શાસ્ત્રીઓ. 51મો પ્રશ્ન છે આપણો. ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ કઈ માહિતી મળે છે? તો ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી જે તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી ઉપરાંત સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિની માહિતી મળે છે. હવે આગળનો પ્રશ્ન છે આપણો 52મો પ્રશ્ન. ઇતિહાસકારો કોને કહેવાય? તેમનું કાર્ય જણાવો. ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનારા મહત્ત્વના વિદ્વાનો. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે છે. આ ઉપરાંત તેઓ હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકઠી કરે છે. ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે. હવે ભૂમિનું નામ. આપણો દેશ કયા બે નામોથી ઓળખાય છે? તો આપણો દેશ ભારત અને ઇન્ડિયા એ બે નામોથી ઓળખાય છે. ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે. 54મો પ્રશ્ન છે. તો ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે ઇન્ડિયા શબ્દ. 55મો પ્રશ્ન છે. સંસ્કૃત ભાષામાં ઇન્ડસ એટલે ખાલી જગ્યા. તો સંસ્કૃત ભાષામાં ઇન્ડસ એટલે સિંધુ થશે, સિંધુ નદી. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીની પરિચિત હતા. તો સાચું. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. તો ઈરાનીઓ અને ગ્રીસના લોકો 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશથી સંપર્કમાં આવ્યા હતા. ભારત નામ ખાલી જગ્યામાંથી જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી જાણવા મળે છે. 59મો પ્રશ્ન છે. ઈરાનીઓ સિંધુ નદીને ખાલી જગ્યા અને ગ્રીસના લોકો ખાલી જગ્યા કહેતા. તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. કયા નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડ્યું? 60મો પ્રશ્ન છે. તો કયા નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડ્યું છે? તો ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલા ભરત નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડ્યું છે. હવે 61મો પ્રશ્ન છે. ટૂંક નોંધ લખો. ભારતના નામનો ઇતિહાસ. ટૂંક નોંધ છે ભારત નામનો ઇતિહાસ. આપણો દેશ બે નામોથી ઓળખાય છે, ભારત અને ઇન્ડિયા. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડસ એટલે સંસ્કૃત ભાષામાં સિંધુ થશે અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં ભારતના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. આમ આ નદીના પૂર્વ કિનારે તેઓ ઇન્ડિયા તરીકે
ઓળખાતા વળી ભારત નામનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. તે મુજબ ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તે નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. 62મો પ્રશ્ન છે ઘટનાઓ. ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સાથે જ લખી શકાય, સમય અને સ્થાનના સાથે લખી શકાય. 63મો પ્રશ્ન છે આપણો, કોના જન્મને દુનિયામાં સમય માટે જોડવામાં આવે છે? બરાબર. તો હવે આપણે જોઈએ ખ્રિસ્તન ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના સમય સાથે જોડવામાં આવે છે. હવે એડીનો અર્થ સમજાવો. 64મો પ્રશ્ન છે. તો અંગ્રેજીમાં એડીનું પૂરું નામ છે અનોન ડોમિને થાય છે. એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, ટૂંકમાં ઈસવીસન લખીએ છીએ. ઈસવીસન 2019 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019 વર્ષ એટલે સાચું. બીસીનો અર્થ સમજાવો. બીસી બિફોર ખ્રિસ્ટ. આમ બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. આપણે તેને ઈસવીસન પૂર્વ એમ લખી શકીએ છીએ. હવે જુઓ સીઈ એટલે એનો જવાબ છે એ કોમન યર. બીસી ઈ એટલે શું? તો બીસી એટલે બિફોર કોમન એર. ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ પૂર્વ કહેવાય. હવે આપણે સાલવારી વિશે ટૂંક નોંધ જોઈશું. સાલવારી એટલે વર્ષ મુજબ ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. તો આપણા ઇતિહાસની અંદર જોઈએ તો ઇતિહાસ જે છે જે થઈ ગયેલો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. બરાબર. જે પણ સમયની આપણે ઘટના હોય એ સમય, તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો. એડી અનોન ડોમિની, જેને આપણે ઈસવીસન કહીએ છીએ અને ટૂંકમાં ઈસવીસન એમ લખીએ છીએ. એડી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2019 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019 વર્ષ. હવે આપણે ઘણીવાર સાલવારીને એડીને બદલે બીસીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. બરાબર. જે તમને આપ્યા છે ટોપિક સી બિફોર ખ્રિસ્ટ, ઈસુનો જન્મ પહેલાં જેને આપણે ઈસવીસન પૂર્વ સન પૂર્વ કહીએ છીએ. સીઈ કોમન યા સામાન્ય કે સુધાર્યા યુગ કહેવામાં આવે છે. હવે બીસીઈ એટલે બિફોર કોમન યર, સામાન્ય કે સાધારણ પૂર્વ યુગ પણ કહેવામાં આવે છે. ખ્રિસ્તન ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. તો ખ્રિશ્ચન ધર્મ જે છે એ મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ઘણા બધા રાષ્ટ્રો એટલે કે ઘણા બધા દેશો ખ્રિશ્ચન ધર્મ પાળતા હોય છે. રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ આ સાલવારીનો પ્રયોગ કરી શકીએ છીએ. તો બીપીનો અર્થ થાય છે બિફોર પ્રેઝન્ટ. અનોન ડોમિની, આ બે શબ્દો મૂળ કઈ ભાષાના છે? તો ગ્રીક ભાષાના જોવા મળે છે. બરાબર. હવે અનોન ડોમિનીનો અર્થ થાય છે ઇન ધ યર્સ ફોર ગુડ થાય. તો સાચું. હવે આપણે જોડકા જોઈએ. અભિલેખો. બરાબર. એ આન્સર છે ઈ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. 2 ભોજપત્ર. તો ભોજપત્રનો જવાબ છે સી ભુજ નામના વૃક્ષની છાલ. 3 તામ્રપત્ર. તો ડી તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ.
BC ચોથો છે એ આવશે ઈસવીસન પૂર્વ. AD તો બી જવાબ આવશે ઈસવીસન સન. બરાબર. હવે તમને જો જાતે કરવાનું તમને કીધું છે. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન, ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો ઇતિહાસ આપણે માનવ સમાજના ભૂતકાળના વિવિધ પાસાઓ વિશે જાણકારી આપે છે. વળી ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજવું અઘરું બને છે. ઇતિહાસ આપણને અનેક યુગોમાં માનવ જીવનમાં રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોષણ વિશે માહિતી આપે છે. વળી ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલી નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. તે આપણે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનની માહિતગાર કરે છે. આમ ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન એટલે ઇતિહાસનું અધ્યયન કરવાની વર્તમાનની સમસ્યા સમજાવવામાં સરળતા રહે છે. તેમજ ભૂતકાળની ભૂલો પરથી શીખી વર્તમાન સુધારી આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે. હવે ટૂંકનો છે અભિલેખો. અભિલેખો ઇતિહાસ જાણવાના અગત્યના સ્ત્રોતો પૈકી એક છે. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખો કહેવાય છે. અભિલેખો ઘણીવાર ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સુધી પહોંચાડતા. રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, તેમને મળેલી વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા. આવા અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અભિલેખોને શિલાલેખ પણ કહે છે. જૂનાગઢમાં આવેલા સમ્રાટ અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. હવે પ્રશ્ન નંબર 3 છે. ઇતિહાસના અભ્યાસીઓ વિશે નોંધ લખો. બરાબર. હવે ઇતિહાસના અભ્યાસીઓને આપણે પુરાતન શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓને વર્ગીકૃત કરીએ છીએ. આ ત્રણે એક યા બીજી રીતે આપણી સમક્ષ માનવ સમાજમાં ભૂતકાળને ખડો કરે છે. પુરાતન શાસ્ત્રીઓ પ્રાચીન સ્થળોએ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં શોધીને તેમનો સમયગાળો શોધે છે. તેના આધારે ઇતિહાસનું આલેખન કરે છે. પ્રવાસીઓ જે તે સમયે દેશ વિદેશના પ્રવાસ દરમિયાન પ્રવાસ વર્ણન લખે છે. પ્રવાસ વર્ણનના જે તે દેશની સાંસ્કૃતિક તે અગત્યની બાબતોની નોંધ કરેલી હોય છે, જેના આધારે ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો. તેઓ હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો જેવા સાધનોમાંથી માહિતી એકઠી કરે છે. તેનું વર્ગીકરણ અને સંશોધન કરી તે માહિતીને યોગ્ય સ્વરૂપે આલેખિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચેપ્ટર 1ના જેટલા પણ પ્રશ્નો હોય, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા કે કારણો, ટૂંકનો, સવિસ્તાર, એ તમારે બધાને વાંચન કરવાનું રહેશે. બરાબર. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.